નમસ્કાર સર્વે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે આજના વિડીયો લેક્ચરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 3ની શરૂઆત કરી હતી. પાઠ 3નો ભાગ પહેલામાં આપણે જોઈ ગયા કે 1918 સુધી જે ચાલેલું પહેલું વિશ્વયુદ્ધ હતું, એના પછી 1920માં જેમ રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ, ત્યાર પછી એવું લાગતું હતું કે વિશ્વમાં છે શાંતિ આવશે. એટલે આપણે જે ત્રીજો પાઠ શરૂ કર્યો હતો, એ ત્રીજો પાઠ છે એના મુખ્ય તત્વ 1920થી લઈ 1939 સુધીના સમયગાળામાં વિશ્વમાં શું થયું એ આપણે સમજવાનું હતું. તેમાં આપણે સૌપ્રથમ 3 વસ્તુ જોઈ ગયા હતા. એમાં જર્મનીમાં નાઝીવાદ જોઈ ગયા, ઇટલીમાં ફાસીવાદ જોઈ ગયા, અને જાપાનનો આપણે લશ્કરવાદ પણ જોઈ ગયા હતા. ઓકે જ્યારે મિત્રો, જે આ 3 એવા મહત્ત્વના દેશો દ્વારા પોતાના દેશમાં જે ચળવળો ઊભી થઈ, એ ચળવળોને કારણે કઈ રીતે વિશ્વ છે એ બીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યું હતું. તો ચાલો આપણે હવે હજી એક ચોથો પોઈન્ટ છે જે આપણે સમજવાનો બાકી હતો, એનાથી આજના લેક્ચરની શરૂઆત કરીએ, જે છે વૈશ્વિક મહામંદી. વૈશ્વિક મહામંદી એટલે કે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી મંદી 1929. તો ચાલો એની અંદર જોઈએ તો કે યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓને એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધતેર સમસ્યાઓનો પણ અંત આવી જશે. યુદ્ધતેર એટલે કે યુદ્ધને કારણે થતી, બરાબર, યુદ્ધને કારણે થતી જે સમસ્યાઓ છે, એ સમસ્યાઓનો શું આવી જશે? અંત આવી જશે. એટલે કે દરેક દેશના જે રાષ્ટ્રપતિઓ હતા અથવા તો વડાપ્રધાનો હતા, એઓને એક એવી આશા હતી કે વિશ્વયુદ્ધ પૂરું થશે ને એટલે એની સમસ્યાઓ છે એ પણ ખતમ થઈ જશે. પરંતુ આ ધારણા કેવી નીકળી? ખોટી પડી. અને એકાએક કે અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી હતી. 24 ઓક્ટોબર 1929. હવે જ્યારે મિત્રો આ વોલ સ્ટ્રીટ શું છે? તો વોલ સ્ટ્રીટ એ અમેરિકામાં આવેલું એક શેર બજાર છે. જેમ ભારતમાં આપણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે ને, બરાબર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે, તેમ વોલ સ્ટ્રીટ શેર બજાર આવેલું છે અમેરિકામાં. આ વોલ સ્ટ્રીટ શેર બજાર છે કે જે વિશ્વનું સૌથી મોટું માર્કેટ કેપ ધરાવતું બજાર છે. જે હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો 19.3 ટ્રિલિયન, બરાબર, 19.3 ટ્રિલિયન ડોલરનું માર્કેટ ધરાવે છે. જ્યારે એની સરખામણીએ ભારતનું બોમ્બે સ્ટોક એક્સચેન્જ છે એ હાલની પરિસ્થિતિએ 1.7 ટ્રિલિયન ડોલરનું બજાર છે એ ધરાવે છે. એટલે કે તમે સમજી શકો છો કે કઈ રીતે અમેરિકાનું શેર બજાર છે જે ભારતના શેર બજાર કરતાં ખૂબ જ મોટું છે. એટલે આ શેર બજારમાં જો અચાનક જ શેરના ભાવ ઘટવા માંડે તો એની અસર સમગ્ર વિશ્વમાં તો થવાની જ હતી, અને એ થઈ પણ ખરા. તો જોઈએ શું થાય છે. તો કે આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી, જેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. જે વોલ સ્ટ્રીટથી શરૂ થયેલ મંદી સમગ્ર વિશ્વમાં ફેલાઈ, અને વિશ્વમાં ફેલાતા આ કેવી મંદી બની ગઈ? વૈશ્વિક મહામંદી બની ગઈ.
હવે આપણે અત્યારના જ સમયની વાતચીત કરીએ કે ભાઈ ચાઇનાથી શરૂ થયેલ કોરોના વાયરસ, બરાબર, એ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગઈ, તો આપણે એને શું કહીશું? મહામારી કહીએ, બરાબર, વૈશ્વિક મહામારી. શું આપણે કહીએ? વૈશ્વિક મહામારી. તો એ જ રીતે જે તે સમયે યુએસએમાંથી એટલે અમેરિકામાંથી થયેલી મંદીની શરૂઆત સમગ્ર વિશ્વમાં ફેલાઈ, તો એને પણ આપણે કેવી કીધી? વૈશ્વિક મહામંદી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ બંને ખાસ યાદ કરો. કોઈ એક દેશને જ અસર કરતી હોય તો એ સામાન્ય મંદી કહેવાય, પણ સમગ્ર વિશ્વને અસર કરતી હોય તેને મહામંદી તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ તો કે વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. અમેરિકા પણ આમાંથી બાકાત રહ્યું નહોતું. એટલે કે અમેરિકાનું બજાર પણ ખૂબ જ આ મંદીને કારણે નુકસાન થયેલું હતું. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો. વિદ્યાર્થી મિત્રો, જે તે સમયે બ્રિટન છે એ એક મહાસત્તા તરીકે ઓળખાતું હતું. આ મહાસત્તાએ પોતાની એક નીતિ હતી કે જેટલી આપણી પાસે સોનું હોય એટલી જ નોટ છે એ બહાર પાડવાની, જે અત્યારે આપણે આરબીઆઈની નીતિ છે, બરાબર. આપણી આરબીઆઈની નીતિ શું છે કે ભારત સરકાર પાસે જેટલું સોનાનો જથ્થો હશે એટલા મૂલ્યની નોટો છે એ માર્કેટમાં આપણે છાપી શકીશું, બરાબર. એ નીતિ છે એને આ મહામંદીમાં ત્યજવી પડી હતી, જેનું ખૂબ જ નુકસાન સમગ્ર વિશ્વમાં થયેલું હતું. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ ગયો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. હવે એક બાજુ જાપાન, ઇટાલી, જર્મની જેવા દેશો છે જે સતત ઉગ્ર રાષ્ટ્રવાદમાં આવીને સમગ્ર વિશ્વને હેરાન કરી રહ્યા હતા, અને એમાં વધારાનું પગલું ઉમેરાણું વૈશ્વિક મહામંદીએ, જેને લીધે સમગ્ર વિશ્વ છે એ બીજા વિશ્વયુદ્ધ તરફ જઈ રહ્યું હતું. તો ચાલો હવે બીજા વિશ્વયુદ્ધ થવાના પરિબળો જોઈએ. જે રીતે પ્રથમ વિશ્વયુદ્ધમાં કઈ રીતે યુદ્ધ થવાનું શરૂઆત થઈ, એમ બીજા વિશ્વયુદ્ધમાં પણ કઈ રીતના શરૂઆત થઈ છે એની આપણે પરિબળો જોવા જઈ રહ્યા છીએ. તો બીજું વિશ્વયુદ્ધ એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યાં સુધી ચાલ્યું? 1945 સુધી, એટલે કે શરૂ થયું 1939થી 1945. 6 વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં આપણે જોવા જઈએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ, ખાસ ધ્યાન રાખજો, પ્રથમ વિશ્વયુદ્ધ ત્યારે શું થયું હતું? વર્સેલ્સની સંધિ થઈ હતી. આપણે જોઈ ગયા અને ભણી પણ ગયા કે વર્સેલ્સની સંધિ કે જર્મનીએ એક પ્રકારે બળજબરીપૂર્વક સ્વીકારવી પડી હતી. આ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા. મેં વિદ્યાર્થી મિત્રો તમને યાદ કરાવ્યું હતું જ્યારે આ વર્સેલ્સની સંધિ ભણ્યા હતા ત્યારે, કે આ સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ છે એ વવાઈ ગયા હતા, જે 19 થી 20 વર્ષ બાદ એક મોટા ઝાડ રૂપે એટલે કે મોટા વિશ્વયુદ્ધ તરીકે ઉદ્ભવ્યું. પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. પેરિસની શાંતિ પ્રક્રિયા પણ આપણે જોઈ ગયા હતા, બરાબર. વર્સેલ્સના મહેલમાં ભરાણી હતી, અને જેમાં ઇટાલી, જાપાન જેવા દેશો છે એ ખૂબ જ અસંતુષ્ટ હતા. જીત્યા હતા છતાં પણ કોઈ પણ પ્રકારનો લાભ થયેલો નહોતો. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો આપણે અભ્યાસ કરીએ. એમાંનું પહેલું પરિબળ છે ઉગ્ર રાષ્ટ્રવાદ. આ ઉગ્ર રાષ્ટ્રવાદ છે એ પહેલાં વિશ્વયુદ્ધ માટે પણ જવાબદાર હતું, પણ ત્યારે એટલું બધું મહત્ત્વ નહોતું ધરાવતું જેટલું બીજા વિશ્વયુદ્ધમાં મહત્ત્વ ધરાયું. શા માટે? કારણ કે પહેલાં વિશ્વયુદ્ધમાં અમુક મહાસત્તા જેમ કે બ્રિટન અને ફ્રાન્સમાં જ ઉગ્ર રાષ્ટ્રવાદ ઉદ્ભવ્યો હતો, જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં તો જર્મની, જાપાન, ઇટાલી અને નાના નાના દેશોમાં પણ ઉગ્ર રાષ્ટ્રવાદે સ્વરૂપ ધારણ કર્યું હતું. તો જોઈએ તો કે પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન
અને ઇટાલીના ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી નહોતી. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જે વર્સેલ્સની સંધિ થઈ, જે જર્મનીએ સ્વીકારવી પડી હતી, એ જર્મનીએ આ સંધિને ક્યારેય ભૂલી શકે એવું અપમાન આપ્યું હતું. પરિણામે જર્મનીમાં નાઝીવાદની વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લાવિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા. હિટલર છે ખૂબ જ મહત્વાકાંક્ષી હતો. તેઓ માનતો હતો કે જ્યાં જ્યાં જર્મની પ્રજા વસે છે ને તે પ્રદેશ અમારો જ હોવો જોઈએ. એમ કહી અને ઓસ્ટ્રેલિયાના અને ઝેકોસ્લાવિયાના ઘણા પ્રદેશો છે એણે પોતાના જર્મનીમાં ભેળવી દીધા હતા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની પણ અવગણના થઈ હતી. તેની પ્રજા પણ ભૂલી શકી ન હતી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. એણે પણ જર્મનીની જેમ પોતાના કરતાં નબળા દેશો છે એના ઉપર શાસન ચલાવવાની શરૂઆત કરી દીધી. એટલે કે એક બાજુ યુરોપમાં જર્મની અને ઇટલી, જ્યારે બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું. એટલે કે કોઈ પણ સંજોગે પોતાના કરતાં નબળા જે દેશો હોય એને પોતાના ગુલામ બનાવી લેવા. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ઉગ્ર રાષ્ટ્રવાદ એ ખૂબ જ ખરાબ બાબત છે. રાષ્ટ્રવાદ હોવો એ દરેક દેશના નાગરિકમાં એક પ્રકારે નૈતિક ફરજ છે, પણ ઉગ્ર રાષ્ટ્રવાદ હોવો જોઈએ નહીં. રાષ્ટ્રવાદ અને ઉગ્ર રાષ્ટ્રવાદનું તમને તફાવત આપું. આ ત્રીજી ચોથી વાર આપણે કહીએ છીએ. રાષ્ટ્રવાદ છે એ પોતાના દેશની સંસ્કૃતિ છે, સભ્યતા છે, આ બધા ઉપર શું અનુભવતા હોય? ગર્વ અનુભવતા હોય. અને બીજા દેશને પણ સન્માન આપતા હોય. એટલે કે બીજા દેશની જે સંપત્તિ છે, બીજા દેશની જે સંસ્કૃતિ છે એને આપણે સન્માન આપીએ છીએ. આ રાષ્ટ્રવાદ છે. પણ ઉગ્ર રાષ્ટ્રવાદ એટલે શું? તો કે માત્ર ને માત્ર પોતાના દેશની જ સંસ્કૃતિ અને એના સંસ્કારોને જ મહત્ત્વના ગણી અને અન્ય દેશના વારસાને, અન્ય દેશની સંસ્કૃતિને આપણે ખરાબ ગણાવી શકતા નથી. બરાબર છે? તો ઉગ્ર રાષ્ટ્રવાદ એવું જ કંઈક છે કે માત્ર ને માત્ર પોતાના દેશને મહાન ગણવો અને અન્યના દેશને આપણે નીચું દેખાડવું. આવું જ કામ છે એ હિટલર અને મુસોલિની કરતા હતા. પછી બીજું છે જૂથબંધીઓ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ઝેકોસ્લાવિયા સાથે મૈત્રી કરારો કર્યા. વિદ્યાર્થી મિત્રો, પહેલું વિશ્વયુદ્ધ મિત્ર રાષ્ટ્રો જીતી ભલે ગયા હતા, પણ છતાં પણ ફ્રાન્સને કેનો ડર હતો? જર્મનીનો. એટલે ફ્રાન્સે બેલ્જિયમ, પોલેન્ડ અને રૂમાનિયા દેશ તથા ઝેકોસ્લાવિયા સાથે શું કરી લીધા? મૈત્રી કરાર કરી લીધા. હવે મૈત્રી કરાર એટલે કે કેવા? એટલે કે જ્યારે જો ફ્રાન્સ ઉપર કોઈ દેશ યુદ્ધ જાહેર કરે તો બેલ્જિયમ, પોલેન્ડ અને રૂમાનિયા અને ઝેકોસ્લાવિયા પણ ફ્રાન્સ તરફથી યુદ્ધ લડશે. હજુ કઈ રીતના વિવિધ દેશો છે એ એકબીજા દેશો સાથે શું કરવા લાગ્યા? મૈત્રી કરારો. એમાં જોવા જઈએ તો ઇટલીએ ઝેકોસ્લાવિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રેલિયા સાથે કરાર કર્યા. તો સામે રશિયા પણ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે પણ કરાર કર્યા. ઇટલીએ જર્મની, જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. આ જે ધરી રચાણી એ ક્યાંક ને ક્યાંક વિશ્વયુદ્ધ માટે ખૂબ જ ખરાબ સાબિત થઈ. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમણ સંધિ કરી. શું કરી? રશિયા સાથે બિન આક્રમણ. એટલે કે જર્મની રશિયા ઉપર હુમલો નહીં કરે અને રશિયા છે એ જર્મની ઉપર હુમલો નહીં કરે, એવા કરારો કર્યા. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થતું ગયું અને આ પરિબળે વિશ્વ યુદ્ધને વેગ આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, એક દેશ બીજા દેશ સાથે આ રીતના ગુપ્ત રીતના કરારો કરી નાખે જેનાથી સમગ્ર વિશ્વમાં શું ફેલાય? ભય ફેલાય છે. અત્યારે હાલમાં જોવા જઈએ તો જાપાન અને
અમેરિકા વચ્ચે શું થયેલા છે? મૈત્રી કરારો થયેલા છે. બરાબર. આ તો એક જ હું તમને અહીંયા જણાવું છું. આમ તો ઘણા બધા કરારો હોય, પણ એ એક પ્રકારે ગુપ્ત થતા હોય છે, આપણી સામે નથી આવતા. પણ જાપાન અને અમેરિકાના જે મૈત્રી કરારો છે એ બંનેએ જાહેર કરેલા છે. એટલા માટે આપણે અહીંયા એનું ઉદાહરણ તમને આપું છું. જો જાપાન ઉપર કોઈ પણ પ્રકારનો હુમલો થાય તો જાપાનની મદદ અમેરિકા કરવા આવશે, અને અમેરિકા ઉપર કંઈ પણ હુમલો થાય તો જાપાન એની મદદ કરવા આવશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આવે છે લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. આપણે ખ્યાલ છે શેની સ્થાપના થઈ હતી? તો કે રાષ્ટ્ર સંઘની. બરાબર વિદ્યાર્થી મિત્રો. કેની સ્થાપના કરવામાં આવી હતી? રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી હતી. શા માટે? તો કે વિશ્વમાં શાંતિ ફેલાય એટલા માટે. પણ થયું શું? જોઈએ. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રીય શસ્ત્રીયકરણની હરીફાઈ કરી રહ્યા હતા. શાંતિ જાળવવા માટે શસ્ત્રોનો ત્યાગ કરવો પડે, પણ યુરોપમાં તો દરેક દેશ વધુને વધુ શસ્ત્રો બનાવવાના હરીફાઈમાં લાગી ગયું હતું. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું જ ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા હતા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી હતી. વિદ્યાર્થી મિત્રો જુઓ, દરેક દેશમાં આર્મીની એક પ્રકારે હોય, પણ માત્ર ને માત્ર એની પાછળ જ ખર્ચ કરવો એ વ્યાજબી તો નથી. વળી પાછું રશિયા અને જર્મની અને જાપાન જેવા દેશોએ તો તેના નાગરિકો માટે ફરજિયાત લશ્કરની તાલીમ આપવાનું શરૂ કર્યું. એટલે કે દરેક નાગરિકે ફરજિયાતપણે લશ્કરની તાલીમ મેળવવાની. એટલે કે યુદ્ધ સમયે જ્યારે જરૂર પડે તો એ નાગરિકોને પણ સૈનિક તરીકે ઉપયોગ કરે. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં એટલે કે અહીંયા એશિયામાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા. બરાબર. બીજા વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા, કારણ કે એક તરફ બીજું વિશ્વયુદ્ધમાં બ્રિટન અને ફ્રાન્સે પણ પોતાની શસ્ત્ર સામગ્રીમાં વધારો કર્યો, જ્યારે બીજી બાજુ રશિયા, જર્મની અને જાપાન જેવા દેશો પણ શસ્ત્રો વધારવા લાગ્યા હતા. એટલે ક્યાંક ને ક્યાંક પોતાના લશ્કરને વધુને વધુ મજબૂત બનાવવા માટે ઉદ્ભવેલો લશ્કરવાદ છે એ ક્યાંક ને ક્યાંક બીજા વિશ્વયુદ્ધ તરફ લઈ જાય છે વિશ્વને. ચોથું પરિબળ આવે છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. આપને ખ્યાલ છે કે 1920માં જે રાષ્ટ્રસંઘની શરૂઆત થઈ એ રાષ્ટ્રસંઘ યોગ્ય ભૂમિકા નિભાવી શક્યું નહીં. બરાબર. એ નિષ્ફળ ગયું. જોઈએ શા માટે નિષ્ફળ ગયું? કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી. જે રીતના અત્યારે યુનાઇટેડ નેશન દરેક દેશ ઉપર એક પ્રકારે સાર્વભૌમત્વ ધરાવે છે, એવું સાર્વભૌમત્વ રાષ્ટ્રસંઘ બનાવી શક્યું ન હતું. એટલે એ નિષ્ફળ ગઈ. તેની પાસે પોતાના જ આદેશોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. હવે યુનાઇટેડ નેશન પાસે અત્યારે શું છે? પોતાનું લશ્કર પણ છે. જો કોઈ દેશ છે એ યુનાઇટેડ નેશનની વાત અથવા તો એનો આદેશ ન માને તો એ લશ્કર મોકલીને પણ એ વાત મનાવી શકે છે. આવું લશ્કર છે એ રાષ્ટ્રસંઘ પાસે હતું નહીં. એટલે જે કંઈ પણ વાત થતી એ માત્ર ને માત્ર હવામાં થતી, એનો કંઈ પણ નક્કર ઉપયોગમાં આવી શકતું નહીં. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાના ઝઘડાઓ લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. હવે જ્યારે મિત્રો ધારી લો કે કોઈ બે રાષ્ટ્ર વચ્ચે કંઈ ઝઘડો થયો અને બંને રાષ્ટ્રસંઘમાં થયા, રાષ્ટ્રસંઘે એક યોગ્ય નિર્ણય આપ્યો તો એનો બીજો છે એ રાષ્ટ્ર સ્વીકારવાનો નથી, અને આ નહીં સ્વીકારે તો એના માટે રાષ્ટ્રસંઘ શું કરી શકતું હતું? કશું નહીં. કારણ કે એની પાસે કોઈ સત્તા જ નહોતી. સત્તા વિનાનો વ્યક્તિ છે, સત્તા વિનાનું રાષ્ટ્ર છે, અથવા તો સત્તા વિનાની સંસ્થા છે, શું કામની? બરાબર. પગ આપ્યા હોય, હાથ ન હોય તો શું કામના? પગથી બધું કાર્ય તો નથી થઈ શકતો. બરાબર. એટલે હાથ પગ જ નહોતા આપ્યા રાષ્ટ્રસંઘને. એ માત્ર ને માત્ર શરીર હતું એવું કે જે અન્ય ઉપર નિર્ભર હતું.
તો આગળ વધીએ તો કે કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા. આપણે જોયું કે જર્મની છે, બરાબર, જાપાન છે, રશિયા છે, ખુદ અમેરિકા છે, છેલ્લે ઇટલી પણ, આ બધા મોટા મોટા રાષ્ટ્રો તો નીકળી ગયા હતા. તો હવે વધ્યું કોણ એમાં? શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન પણ તેની બહાર નીકળી ગયા, કારણ કે ઇટલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી હતી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું હતું. જર્મનીએ ઝેકોસ્લાવિયાના કેટલાક પ્રદેશો ઝડપી લીધા હતા. છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. હવે આ ત્રણેય દેશ, ઇટલી, જાપાન, જર્મની, આ ત્રણેય દેશ અન્ય દેશોના પ્રદેશોને લૂંટવી રહ્યા હતા. ત્યારે આ રાષ્ટ્રસંઘ કાંઈ બોલ્યું જ નહીં અને એને કંઈ અટકાવવાના પ્રયત્ન જ ન કર્યા. એના કારણે રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયું. જ્યારે જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા તો સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની રાષ્ટ્રસંઘ જૂથબંધી પણ અટકાવી શક્યો નહીં. અને રાષ્ટ્રસંઘની આ મોટામાં મોટી નિષ્ફળતા હતી. આ જે જૂથબંધી થઈ ને, જે અંદરોઅંદર, એને અટકાવવાનો પ્રયત્ન પણ રાષ્ટ્રસંઘ ન કરી શકી, જેને કારણે બીજું વિશ્વયુદ્ધ છે એ ઉદ્ભવ્યું. હવે જોઈએ વર્સેલ્સની સંધિ. આપણે ખૂબ જ જોઈ ગયા છીએ, છતાં પણ આપણે આને ઝડપથી આપણે પૂરી કરી લઈ. બરાબર છે, આનું આપણે વિસ્તૃત ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી અને જે જર્મનીએ સ્વીકારવી પડી હતી. બરાબર, જર્મનીને યુદ્ધદંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. એ ઉપરાંત રૂહર પ્રાંત જેવા પ્રદેશો પણ પડાવી લેવામાં આવ્યા. જર્મનીની રુહાઇન નદી છે એને આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની ઉપર ઠોકી બેસાડવામાં આવી હતી. આપણે ખ્યાલ છે કે જર્મનીએ આ બળજબરીપૂર્વક સ્વીકારવી પડી હતી. જર્મનીના સરમુખત્યાર એડલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને શું કહ્યું? કાગળનું ચિત્રું કહીને ફેંકી દીધી. તેથી જર્મની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. એક પ્રકારે હવે યુદ્ધ તરફ એડલ્ફ હિટલર છે એ વિશ્વને દોરી રહ્યો હતો. બીજી બાજુ જાપાને પણ આ સંધિથી અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિને કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો હતો, માટે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આના વિશે આપણે વિસ્તૃત ચર્ચા હવે કરવાના નથી, ઓલરેડી આપણે કરી ચૂક્યા છીએ. હવે આવે છે છઠ્ઠું, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. બરાબર, તો હવે જોઈએ. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો, એટલે કે મૂળ ક્યાંક ને ક્યાંક એડોલ્ફ હિટલર જ હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. ઉગ્ર રાષ્ટ્રવાદ ધરાવતો હતો, પોતાના દેશને મહાન બનાવવા માગતો હતો, અન્ય દેશને પણ એ ગમે તે ભોગે ગુલામીમાં લઈ આવવા માગતો હતો. તે માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌથી પહેલો શિકાર કોણ બન્યો? ઓસ્ટ્રિયા. જોઈએ કઈ રીતે, તો કે હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12 માર્ચ 1938ના રોજ. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે ઝેકોસ્લોવાકિયા પર કબજો કર્યો 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ માર્ચ 1939માં લિથુઆનિયાના મેમલ બંદર પર કબજો કરી લીધો. આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું. અને હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમારે સ્થળો થોડા ઘણા યાદ રાખો તો વધુ સારું, બાકી બહુ ક્યાંય ઉપયોગમાં નથી આવવાના. પણ ઘણા બધા પ્રદેશો એવા હતા કે જે હિટલરે સૈન્યના તાકાતથી પોતાના સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. અને સાતમું પરિબળ છે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. આ તાત્કાલિક પરિબળ હતું. બરાબર, અત્યાર સુધી જે હિટલર અને મુસોલિની, લશ્કરવાદ, વૈશ્વિક મહામંદી, ઘણા બધા કારણો હતા. પણ આ બધા કારણોનું હવે એક ગળા સુધીનું છેલ્લું કારણ આવ્યું. શું? તો કે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ. ઉપયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. એટલે કે હવે
ઢગલો છે એ દારૂગોળાનો ખૂબ જ ઊંચો થઈ ગયો હતો. હવે એક નાનકડી ચિનગારી પણ વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી. અને આ ચિનગારી ચાંપવાનું કામ છે એ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કરીને કર્યું. 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો હતો. બ્રિટન અને ફ્રાન્સે જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી હતી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે પણ આ યુદ્ધમાં ઝંપલાવ્યું અને પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય મહાયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કઈ રીતે તાત્કાલિક કારણ બન્યું જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ, અને એને જર્મનીને પોતાના યુદ્ધની અટકાવવા માટે જર્મનીને ફ્રાન્સ અને બ્રિટને ધમકી પણ આપી કે ભાઈ આ બધું બંધ કરો, છતાં પણ જર્મની માન્યું નહીં અને અંતે બ્રિટન અને ફ્રાન્સે યુદ્ધમાં જોડાવવું પડ્યું, જેથી સમગ્ર વિશ્વ બીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીં સુધી આપણે વિડીયો લેક્ચર રાખીએ છીએ. બીજા વિડીયો લેક્ચરમાં મળીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.